નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીગણ, આજરોજ થોડી આપણે કેટલીક આપ સર્વે તરફથી આવતી ઇન્ક્વાયરી અનુસંધાને આવેલા પરિપત્રો બાબતોની ચર્ચા વિડીયો લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. તો આશા છે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક આપ સાંભળશો અને સમજવાનો પ્રયત્ન કરશો. અને હા, અહીંયા જે ચર્ચા કરવામાં આવી ને એ ક્લિપ ખાસ તો 9-10ના વિદ્યાર્થીઓના સિલેબસ ચેન્જીસ જે છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષા સુધી આને સાચવવા પ્રયત્ન કરશો અથવા જોતા રહેશો, જેથી ઘણી વખત PDF ફાઇલ અમે મોકલીએ છીએ પણ એ ફોર્મેટ વગેરેને કારણે ડિલીટ થઈ જતી હોય, તો અહીંયા તમને એ વિડીયો ફોર્મેટમાં જ આપી દઈએ છીએ, એટલે જ્યારે તમે ઈચ્છો ત્યારે એમાંથી જોઈ શકો. તો સૌપ્રથમ વાત આપણે નવોદય વિદ્યાલય સંદર્ભે કેટલાક વાલીઓની પૂછપરછ છે. અને થોડા સમયથી આમ જોવા જઈએ તો એક ફેક મેસેજ વોટ્સએપમાં ફરે પણ છે, જેમાં એમ કહેવામાં આવે છે કે આ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવા અને ઓનલાઈન ચાલુ થઈ ગયું છે. તો એ સંદર્ભનો તારીખ 5 ઓક્ટોબરનો જે નવોદય વિદ્યાલય સમિતિનો પરિપત્ર મળેલો છે એમાં આપણને શું કહે છે જરા જોઈ લઈએ કે ટુ ધ પ્રિન્સિપાલ ઓલ જવાહર નવોદય વિદ્યાલય અંડર પુણે રિજિયન. આપણે પણ પુનામાં જ આવીએ છીએ ને, ગુજરાત રાજ્ય આપણું. સબ્જેક્ટ બિવેર ઓફ ફેક પબ્લિસિટી એન્ડ ફ્રોડલન્ટ એક્ટિવિટીઝ બાય અનનોન પર્સન્સ રિગાર્ડિંગ જવાહર નવોદય વિદ્યાલય 2021. તો 2021ની જે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા જે છે ને એના સંદર્ભે કોઈક વ્યક્તિઓ દ્વારા જે આ ફ્રોડ માહિતી જાહેર કરવામાં આવી છે એ સંદર્ભે જાગૃત રહેવાનો વિષય આપ્યો છે, બરાબર ને, સર ઓર મેડમ. It is learnt that some fake publicity is given by some miscreants for the commencement of making online application for the admission of class 6 through જવાહર નવોદય વિદ્યાલય 2021. તો કોઈકે ટૂંકમાં ફેક પબ્લિસિટી આવું બહુ બનતું હોય છે ને મીડિયામાં, એટલે શક્ય હોય ત્યાં સુધી આવા મેસેજોને વાયરલ પણ ન કરો તમે, બરાબર ને. અહીંયા પણ એવો મેસેજ બહુ ફેલાયેલો છે, તો એમાં ઘણી વખત લોકો ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે. એટલે નવોદય વિદ્યાલય સમિતિએ જ સ્પષ્ટતા કરવી પડી છે કે કોઈકે આવા ફેક મેસેજ ફેલાવેલા છે. Therefore, it is to inform you that the same is to be communicated to the parents who makes inquiry about making online application for JNVST 2021. So beware of fake publicity. આ જે ફેક પબ્લિસિટી છે ને, ખોટી માહિતી, એનાથી બીવેર, સાવચેત રહ્યો. એન્ડ ફ્રોડલન્ટ એક્ટિવિટીઝ ઓફ સમ મિસક્રેડન્ટ્સ. તો કોઈક ટૂંકમાં આવા આવારા તત્વો કહી શકો, લેભાગુ તત્વો કહી શકો, કે જે લોકોને ખોટા મુશ્કેલીમાં, પરેશાનીમાં મૂકવીને વિકૃત આનંદ માણતા હોય છે, એ લોકોએ આવી ખોટી માહિતી ફેલાવેલી છે, વાસ્તવિકતા આવી છે નહીં. એ નવોદય વિદ્યાલય સમિતિ ઇઝ યેટ ટુ ગીવ ધ નોટિફિકેશન. હજી એ નોટિફિકેશન બહાર પાડ્યું જ નથી, હજી બહાર પાડવાનું છે. ફોર મેકિંગ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેનું ટુ ટેક એડમિશન ઇન JNVS થ્રો JNVST 2021. બરાબર ને, કોઈ જાતનું ટૂંકમાં નોટિફિકેશન બહાર પડ્યું નથી, માટે ખોટા ઓનલાઈન ફોર્મ ભરવા શું કરવું, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, અમે રહી જશું, તો એવી બધી કોન્ટ્રાવર્સીમાંથી આપણે બહાર આવી જવાનું છે, બરાબર ને. તો એ માટે અહીંયા જો તમને સ્પષ્ટ કીધું જ છે કે ન્યૂઝ જે છે ને એ 6th for 2021-22 is not yet started. એ કંઈ હજી ચાલુ થયેલું નથી. તો આ માહિતી 5મા ધોરણમાં જે નવોદયનું ફોર્મ ભરાય છે એ અનુસંધાને આપના લાગતા વળગતા વાલીઓને ખાસ કહેજો કે ફેક મેસેજ ફરે છે, એના આધારે ખોટા હેરાન ન થશો. અહીંયા ત્યાં આપણે ઘણી વખત જઈએ છીએ જનસેવા કેન્દ્રમાં ને કે મારું ફોર્મ ભરી દો. વાસ્તવિકતાથી બધા વાકેફ થાવ, આવું કંઈ હજી ચાલુ થયેલું નથી. હવે 10 અને 12 માટેના આ ન્યૂઝથી પણ તમે ઘણા ખરા વાકેફ હશો જ, બરાબર ને. આ તો આપણે ટીવી ન્યૂઝ ચેનલ્સમાં પણ
જોયા છે. હાલની કોરોનાની જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા કંઈક એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત બોર્ડની પરીક્ષા છે એ જનરલી માર્ચમાં લેવાય, મે 21માં લેવાશે, અને 9 અને 11ની પરીક્ષા જનરલી જે એપ્રિલમાં લેવાતી હોય છે એ જૂન 21માં યોજાશે. બરાબર, તો 9 અને 11 તથા 10 અને 12ના વિદ્યાર્થીઓએ આ બધું એ સંભવિત ગણાય. બરાબર ને, પછી જે તે વખતની સ્થિતિ મુજબ કદાચ સમસ્યા વધારે હોય તો ફેરફારો પણ થઈ શકે, પણ અત્યારે તમારે આવું યાદ રાખવાનું રહીએ કે 9 અને 11ની પરીક્ષા જૂન 21માં યોજાશે, જ્યારે 10 અને 12ની પરીક્ષા છે એ મે 21માં યોજાશે. હવે ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે છે એના દ્વારા જ અખબારી યાદી જાહેર પાડી છે. એ પણ બધાએ ખાસ નોંધ લેવાની રહેશે કે COVID-19ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બરાબર ને, તો પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે વિચારણા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં 23/7/2020, 20:8/2020, 11/9/2020ના રોજ બેઠકો યોજાયેલ હતી. હવે 29/9/2020ના રોજ STTI ગાંધીનગર ખાતે માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આ અંગે વિચારણા કરવા માટે બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણવિદો તેમજ જુદા જુદા વિષયના તજજ્ઞશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ઉક્ત બેઠકોમાં COVID-19ની પરિસ્થિતિના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય થઈ શકેલ નથી, પરંતુ ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં CBSE તેમજ અન્ય રાજ્યોના બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલ છે. એ તો આપણે ચર્ચા થઈ હતી ને ઘણો સમય પહેલાં જ CBSEમાં ને એમાં તો આવી ગયો હતો ઘટાડો. તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની રજૂઆતો મળેલ છે. સમગ્ર ત્યાં ઊંડાણપૂર્વકની વિચારણા કરીને COVID-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12માં અભ્યાસક્રમમાં અંદાજિત 30% જેટલો ઘટાડો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડી શકાશે અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે. ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ છે, એટલે કે તે મુદ્દા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે. તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. જો આ ખાસ અગત્યની વાત છે કે માત્ર પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઢી નાખ્યા છે અલગ વાત છે, પણ તમે લેક્ચર્સમાં દરેકમાં જુઓ છો ને કે આપણે આગળ શીખી ગયા છીએ કે, તો જો તમે નહીં શીખવું હોય, તમારી પાસે જ્ઞાન નહીં હોય, તો આગળના અભ્યાસક્રમમાં તમને ચોક્કસ નડશે. એટલે મુદ્દાઓનું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. પરીક્ષા માટે તૈયારી ન કરો એ અલગ વાત છે, બરાબર ને? તો એ ખાસ સ્પષ્ટતા થાય એટલે આ તમારી પાસે પરિપત્ર મૂકેલો છે. આ બાબત વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે જ લાગુ પડશે. અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લિંક પ્રકરણો, ટોપિક રદ ન થાય, સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે બાબતનું ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે, જેમાં ધોરણ 9થી 12ના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલ પ્રકરણો, મુદ્દાઓ તેમજ અભ્યાસક્રમમાંથી રદ કરેલ પ્રકરણો, મુદ્દાઓની વિગતો તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ વિગતો બોર્ડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે, બરાબર ને? તો આપણા સંયુક્ત નિયામકશ્રીનો આ જે પરિપત્ર છે ને એના અનુસંધાને પછી તમને શું સિલેબસમાં ચેન્જીસ થયા છે
એના પરિપત્રોમાં કીધું છે ને મોકલી આપવામાં આવશે, એ પણ મોકલી આપેલા છે, એટલે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. અને એ સિલેબસ તમે ખાસ યાદ રાખો, બરાબર. પરીક્ષા માટે એ જરૂરી છે, પણ આમાં જેમ કીધું છે એમ બધો કરી લેવો આગળના ભવિષ્ય માટે ઉપયોગી છે. તો એમાં આ પરિપત્ર જે છે એ દરેક વખતે કોમન છે, બરાબર ને, 6 ઓક્ટોબરનો. એટલે દરેક વખતે પછી આપણે આનું વાંચન કરવાની જરૂર નથી. 9, 10, 11, 12 બધામાં આપ્યો છે, 9 થી 12માં, બરાબર. તો એમાં કહે છે હમણાં આપણે જે ચર્ચા કરી એ જ બાબત છે. જોઈ લ્યો જોઈએ એક વખત. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે COVID-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય બનેલ નથી. સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય હોમ લર્નિંગ દ્વારા ચાલુ છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી સરકારશ્રી દ્વારા મળેલી મંજૂરી અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો જ, દર વર્ષે લાગુ નથી પડતું, ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં આ સાથે સામેલ વિગતો મુજબ સુધારો કરવામાં આવે છે. ધોરણ 9 થી 12ના વિષયોના જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં, પરંતુ આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દ્રષ્ટિએ નુકસાન ન થાય. આ મુદ્દો મહત્વનો છે. તમે એમાંથી કોર્સમાંથી કાઢી નાખો એનો અર્થ એમ કે બોર્ડની પરીક્ષામાં કે તમારી વાર્ષિક પરીક્ષામાં નહીં પૂછે, પણ એ તમારે શીખી લેવું એટલા માટે જરૂરી છે કે ઘણી વખત એને છોડી દેવાથી ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા આગળના ધોરણના અભ્યાસક્રમોમાં તમને નહીતર નુકસાન થઈ શકે. એટલે થોડું એ વિશે જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. ઉપરોક્ત વિગતો આપના તાબાની તમામ સરકારી ગ્રાન્ટિંગ એડ તેમજ સ્વનિર્ભર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે, બરાબર ને. તો હમણાં આપણે જે સંયુક્ત નિયામકશ્રીનો પરિપત્ર વાંચ્યો હતો ને એનું જ આ અનુસંધાન છે. હવે એમાં જુઓ જોઈએ, પહેલા આપણને ધોરણ જે 9 છે, બરાબર, તો એમાં અભ્યાસક્રમમાં જે મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એ અહીંયા આપેલા છે, બરાબર. અને ચાલુ વર્ષ માટે રદ કરેલ પ્રકરણના મુદ્દાઓ એ આ બાજુ આપેલા છે, બરાબર. તો શું રદ થયું છે પરીક્ષા માટે અને શું પરીક્ષામાં રાખ્યું છે એ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ ને. સ્વાધ્યાય 1 છે, એવી રીતે આ પ્રકરણ 2 છે, બરાબર. તો હવે જ્યારે ક્યારેય પણ આપણે અભ્યાસક્રમ શીખીએ ને ત્યારે ખાસ જોઈ લેજો કે આ બાજુનો વિભાગ છે એ પરીક્ષામાં પૂછાવા માટે નથી, પણ આપણી જાણકારી માટે શીખી લેવો જરૂરી છે. જ્યારે આ બાજુ જે આપ્યું છે બધું એ પરીક્ષામાં પૂછાવા માટે પણ અગત્યનું છે, બરાબર ને. આ પરીક્ષા માટે નથી. એવી જ રીતે પ્રકરણ 5માં જોઈ લ્યો, આ બાજુ જે છે પરીક્ષા માટે નથી. 6થું પ્રકરણ જોઈ લ્યો, આ 9મું ધોરણ છે, બરાબર ને. ત્રિકોણનું ચેપ્ટર છે, તો એમાં આમ મોટાભાગના બધા કોઈ પર્ટિક્યુલર પ્રકરણ જ કાઢી નાખ્યા છે એવું નથી, પણ એમાંથી અમુક ઉદાહરણ છે કે અમુક સ્વાધ્યાયના દાખલા છે કે અમુક સ્વાધ્યાય છે, બરાબર ને, એ કાઢી નાખ્યા છે એવું કર્યું છે. એવી રીતે ચતુષ્કોણ છે, બરાબર. તો એમાં પણ આ બધું જે છે પરીક્ષા માટે છે, જ્યારે આ પરીક્ષા માટે નથી. 9મું ચેપ્ટર જોઈ લ્યો, બરાબર. ત્યાર પછી પ્રકરણ 10માં જુઓ જોઈએ, અગિયાર જુઓ રચનાઓ. એ જ રીતે પ્રકરણ 12 છે. પછી 13મું પૃષ્ઠફળ અને ઘનફળ, બરાબર ને. તો એમાં આ બધું જે આપ્યું છે 13.1ના 6 થી 8 દાખલા, 13.2ના 6 થી 11, 13.3ના 6 થી 8, 13.4ના 6 થી 9, 13.5ના 6 થી 9,
13.6ના 6 થી 8, 13.7ના 6 થી 9, 13.8ના 6 થી 10. એ પરીક્ષા માટે નથી, આ બધું પરીક્ષા માટે છે. એવી રીતે આંકડાશાસ્ત્ર જોઈ લો, બરાબર ને. તો 14.1 પૂરેપૂરું જ પરીક્ષા માટે નથી. પછી 14.4, બરાબર. પછી એવી જ રીતે 14.2માં 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો દાખલો એ પરીક્ષા માટે નથી. એવી રીતે 14.5 પૂછાશે, બરાબર. પણ ઉદાહરણ 14.2 જે છે એના 5 થી 9, પછી 14.3 આખે આખું એ પરીક્ષા માટે નથી. જ્યારે સંભાવના પૂરેપૂરું છે જ, બરાબર ને, કારણ કે એ તમારે 10મામાં પાછું આવશે જ, એટલે અહીંયા એમાંથી કંઈ કાઢ્યું નથી. એ જ રીતે વિજ્ઞાનમાં જ નજર કરી લો ઝડપથી. આ બધું અભ્યાસક્રમમાં રાખ્યું છે ને આ પરીક્ષા માટે નથી. એવી રીતે આ પ્રકરણ બીજું છે, ત્રીજું છે, પછી પ્રકરણ 4 જુઓ, પછી 5 અને 6 સમગ્ર પ્રકરણ રાખ્યા છે, બરાબર ને, કાંઈ કાઢ્યું નથી. 7, 8 આ મુદ્દાઓ રાખ્યા છે, જ્યારે આ મુદ્દાઓ કાઢી નાખેલા છે. પછી 9 આ રાખ્યું છે, તો આ ન્યૂટનનો બીજો નિયમ છે, એનું ગાણિતિક નિરૂપણ, વેગમાન સંરક્ષણનો નિયમ, સંતુલિત અસંતુલિત બળો એ કાઢી નાખ્યું છે. એમ 10મા ચેપ્ટરમાં આ મુદ્દાઓ રાખ્યા છે, તો સામે આ મુદ્દાઓ નીકળી ગયા છે. જ્યારે સમગ્ર પ્રકરણ રદ થયું હોય એવું 11મું છે, કાર્ય અને ઉર્જા. એ યાદ રાખજો, બરાબર ને. પરીક્ષા માટે નથી, પણ આમ તૈયાર કરજો. પછી 12મું ધ્વનિ છે, એમાંથી આટલા મુદ્દાઓ પરીક્ષા માટે નથી. 13મું જોઈ લ્યો. પછી પ્રકરણ 14 છે, આ નથી, બરાબર ને. આ મુદ્દાઓ પરીક્ષા માટે છે. 15માં પાક ઉત્પાદનમાં સુધારણા, પશુપાલન, બરાબર. તો એમાં આટલા મુદ્દાઓ પરીક્ષા માટે તૈયાર કરવાના નથી. સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1, 2, 3, 14 અને 15, બરાબર ને, એ 20, 21 માટે બાદ કરેલા છે પરીક્ષા માટે. જ્યારે આટલા પ્રકરણો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 19, 20 એ પરીક્ષા માટે રાખેલા છે. પછી ગુજરાતી, તો એમાં રાખેલા પ્રકરણમાં ગદ્યમાં 2, 4, 6, 8, 10, 12, 18, 22, પદ્યમાં 1, 3, 5, 7, 9, 11, 17, 19, 21. જ્યારે બાદ કરેલા છે પરીક્ષામાં નહીં પૂછાય એવા 14, 16, 20, 24 ગદ્ય છે અને 13, 15, 23 પદ્ય છે, બરાબર. પણ વ્યાકરણનો કોઈ મુદ્દો દૂર કરેલ નથી, એટલે વ્યાકરણ સમગ્ર કરવાનું, બરાબર ને. એવી રીતે જે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી છે એ તો આપણને લાગુ નથી પડતી ને. પછી હિન્દી પ્રથમ ભાષા છે, બરાબર ને. તો એમાં પણ તમને જે મુદ્દાઓ આપ્યા છે એ લાગુ પડતા હોય એ લોકોએ જોઈ લેવાના, બરાબર. શું રાખ્યું છે અને શું કાઢી નાખ્યું છે. એવી રીતે અહીંયા હિન્દી દ્વિતીય ભાષા છે, બરાબર. તો એમાં જે કાઢી નાખ્યા છે મુદ્દાઓ જોઈ લેવાના ખાસ. પરીક્ષામાં નથી, પણ એનો અર્થ એવો નહીં કે નહીં કરવાના, કરી લેજો, એક વખત તૈયાર કરી લેવાય, બરાબર. પછી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો આપણને લાગુ નહીં પડે, બરાબર ને, એટલે એને અત્યારે બહુ કંઈ ધ્યાનમાં નથી લેતા આપણે. હવે આમાં તમારે સેકન્ડ લેંગ્વેજ તરીકે જે છે એમાં જોઈ લેવાનું જરાક કે અભ્યાસક્રમમાં સપ્લિમેન્ટરી જે છે ને આપણી મેઇન ટેક્સ્ટ બુક, એના યુનિટ 1 થી 7 પોએમ 1, 2, બરાબર. ને બાદ કરેલમાં શું છે તો કે 8, 9, 10, 11, બરાબર. પણ એમાં જે ફંક્શન આપેલા છે ને એ પાછા બાદ નથી કર્યા હો. એટલે એનો અર્થ ટૂંકમાં એ બધું કરવું તો પડશે જ, આપણે હાવ મૂકી શકાય એવું છે નહીં. માત્ર રીડ પોર્શન જ બાદ ગણવાનો છે, બરાબર ને. પાઠ જે આપ્યો છે અંદરનું જે સ્વાધ્યાય ને એ બધું તો પાછું તૈયાર કરવું જ પડશે. પછી પોએમ 3 અને 4 બાદ કરતી હતી છે, બરાબર ને. પછી વ્યાકરણના મુદ્દાઓ છે તમામ રાખ્યા જ છે. ને આ વર્ષે સમાવિષ્ટ લેખન કાર્ય છે એ તમામ પણ રાખેલું જ છે, બરાબર. એવી રીતે આપણું જે ડોલ્ફિન આવે છે ને એમાં રીડ નંબર 1 થી 12, બરાબર ને, એ રાખેલા છે. તો સામે 13 થી 21 કાઢી નાખ્યા છે.
પછી સંસ્કૃતમાંય જોઈ લ્યો તો પદ્ય 1, 5, 12, 16, 19, ગદ્ય 2, 7, 17, 18, 20, નાટ્ય 3, 10, 13, બરાબર ને, અને વ્યાકરણમાં અભ્યાસ 1 થી 7. આ બધું જે છે એ રાખેલ છે. તો બાદ કરેલ છે પરીક્ષા અભ્યાસક્રમમાંથી એવું શું કે જે પરીક્ષામાં નથી પૂછાવાનું? પદ્ય 6, 11, 14, ગદ્યમાં તો કે 4, 8, 15, અને નાટ્યમાં 9. જ્યારે વ્યાકરણ કાંઈ બાદ નથી કર્યું, બધું પૂછાશે, બરાબર ને. વ્યાકરણના મુદ્દા 1 થી 7માં કોઈ ફેરફાર નથી. અર્થ વિસ્તારમાં જે તે કસોટીના પદ્યમાંથી જ પૂછવા, બરાબર ને. તો આ હતો 9મા ધોરણમાં ચેન્જીસ સાથે આવેલો અભ્યાસક્રમ, જેમાં 30% મુજબ શું નહીં પૂછાય એ તમને સમજાઈ ગયું ને. પણ નહીં પૂછાય એ પણ તૈયાર કરવું શું કામ જરૂરી છે એ પણ તમને ખ્યાલ આવી ગયો, બરાબર ને. તો હવે આપણે એ જ રીતે 10માનું જોઈ લઈએ. તો 10મા ધોરણમાં હમણાં જે આ પરિપત્રનું આપણે વાંચન કર્યું એ તો કોમન છે, બરાબર ને, કે જેમાં સિલેબસમાંથી જે મુદ્દાઓ કાઢી નાખ્યા છે, પરીક્ષા પૂરતા કાઢી નાખ્યા છે, અને 2020-21ના વર્ષ પૂરતું મર્યાદિત છે. મહત્વની વાત શું છે કે તમે એને તૈયાર જે છે ને એ કરજો, જેથી આગળ તમને નડે નહીં આ બધું, બરાબર, એમ કહેવા માંગે છે. હવે એમાં ગણિત છે, એમાં જુઓ જોઈએ વાસ્તવિક સંખ્યાઓ અત્યારે આપણે અપલોડ કર્યું ને એ પછી જ આ મને મળ્યો, એટલે આ તમને વંચાવી એટલે દઉં છું કે હવે અમુક મુદ્દાઓ છે ને એને આપણે જે પરીક્ષા લક્ષી નથી એને માત્ર સમજી લેશું, બરાબર ને. અને જે પરીક્ષામાં પૂછાવાના છે એને વ્યવસ્થિત બોર્ડ ઉપર અથવા અહીંયા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ગણતરી કરતા જશું, એટલે સમય ઓછો બગડે એ માટે તમને આ સિલેબસ બતાવ્યો છે. તો કયા ઉદાહરણ સ્વાધ્યાય રાખવાના છે અને આ રાખવાના છે બધા, બરાબર ને. આ પરીક્ષા માટે નથી, માત્ર તૈયારી માટે છે. એવું જ પ્રકરણ 2માં જોઈ લ્યો. આ બધું છે એ પરીક્ષા માટે છે, આ પરીક્ષા માટે નથી, બરાબર ને, રદ કરેલું છે. આ પરીક્ષા માટે છે, આ પરીક્ષામાં રદ કરેલું છે બધું. એવી જ રીતે પ્રકરણ 3માં આ બધું પરીક્ષા માટે છે, જ્યારે અહીંયા બધું આપ્યું છે પરીક્ષા માટે રદ કરેલું છે. એવું જ અહીંયા છે, આ બધું જે છે એ પરીક્ષામાં પૂછી શકાશે, જ્યારે આ પરીક્ષા માટે નથી. પ્રકરણ 5માં જોઈ લ્યો. આ બધું પરીક્ષા અનુસંધાને પૂછી શકાય એમ છે, જ્યારે આ પરીક્ષાના અનુસંધાનમાં રદ કરેલું છે. પછી ત્રિકોણમાં જોઈ લ્યો. આ બધું પરીક્ષાને ધ્યાનમાં રાખીને પૂછી શકાશે, જ્યારે આ પ્રમેય 6.7, 6.8, 6.9 આ ઉદાહરણો જોઈ લ્યો. પ્રમેય 6.3, 6.4, 6.5, 6.1, 6.2, બરાબર ને. પછી સ્વાધ્યાય 6.2 છે તો એના દાખલા 3 થી 10 છે. એ બધું ટૂંકમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું રદ કર્યું છે, એટલે માત્ર સમજી લેજો, બરાબર ને. 7મા ચેપ્ટરમાં જોઈ લ્યો. પરીક્ષામાં પૂછી શકાશે, જ્યારે આમાંથી પરીક્ષામાં પૂછાશે નહીં. 8મા ચેપ્ટરમાં એ જ રીતે જોઈ લ્યો. આ ન પૂછાય, આમાંથી પૂછી શકાય, આ બધું પૂછી શકાય એવું છે, જ્યારે આ પૂછાય એવું નથી. 9મું ચેપ્ટર ત્રિકોણમિતિ 9.1, તો એના 6 થી 16 દાખલા છે એ રદ કરેલા છે, બરાબર. 4 થી 7 ઉદાહરણ પણ રદ થયા છે, જ્યારે આ બધું પૂછી શકશે. વર્તુળ છે તો એમાં 10.1 છે, બરાબર ને, 10.2 છે, 10.3 છે. તો હવે એમાં 10.2માં માત્ર 1.2, 3, 1, 2, 3, 6, 7, બરાબર ને, એ રાખ્યા છે. તો સામું અહીં 10.1 પ્રમેય છે, પ્રમેય 10.2 છે, ઉદાહરણ 1, 2, 3, સ્વાધ્યાય 10.2ના દાખલા 4, 5, 8 થી 12 એ બધું કાઢી નાખ્યું છે. રચનામાં એ જ રીતે જોઈ લ્યો. આ મુદ્દાઓ કાઢી નાખ્યા છે, આ મુદ્દાઓ પરીક્ષા માટે રાખ્યા છે. 12મા ચેપ્ટરમાં જોઈ લ્યો. આ મુદ્દાઓ રાખેલા છે, આ મુદ્દા નીકળી ગયા છે. 12મા ચેપ્ટરમાં આ બધું પૂછી શકાશે, આમાંથી નહીં પૂછાય. એ જ રીતે 13મું ચેપ્ટર નજર કરો. આ બધું કાઢી નાખ્યું છે. 14મા ચેપ્ટરમાં આ બધામાંથી પૂછી શકશે,
આમાંથી નહીં પૂછે. સંચય આવૃત્તિ વિતરણનું આ લખીએ, પ્રસ્તુતિ નીકળી ગઈ છે, બરાબર ને. પછી સંભાવના આપણે આખું કર્યું જ છે ને આખું રાખ્યું પણ છે, બરાબર. એટલે એમાં કંઈ તમારે બીજું ચિંતા જેવું નથી. એવી જ રીતે વિજ્ઞાનમાં નજર કરી લ્યો, બરાબર ને. એમાં અમુક પાઠ આપણે અપલોડ કરી દીધા છે, એમાંથી તૈયારી બધી કરજો જ, મારી તવી સલાહ છે, બરાબર ને. પણ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને જે રાખેલા મુદ્દાઓ છે એને પરીક્ષાલક્ષી તૈયારી કરવી, ને ઓલા મુદ્દાઓ છે એને પરીક્ષા માટે નહીં પણ એમને તૈયાર તો કરવાના છે, બરાબર. એટલે જેથી આગળ જતા નડે નહીં. તો જોઈ લો, આ બધા ત્રીજું ચેપ્ટર છે એમાંથી આ બધું નીકળી ગયું છે. ચોથા ચેપ્ટરમાંથી પણ જોઈ લ્યો. પછી પાંચમા ચેપ્ટરમાં આ બધું રાખેલું છે, આવર્ત કોષ્ટકને. આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ, મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા એ બધું પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઢી નાખ્યું છે, પણ એમને સમજાવશે, તમને સમજી લેજો, બરાબર ને. છઠ્ઠું ચેપ્ટર જોઈ લ્યો, આ મુદ્દાઓ નીકળી ગયા છે. સાતમા ચેપ્ટરમાં જોઈ લ્યો, આ મુદ્દાઓ નીકળી ગયા છે પરીક્ષાને ધ્યાનમાં રાખીને, આ રેખા છે. આઠમા ચેપ્ટરમાં જોઈ લ્યો. એ જ રીતે આ નવમું ચેપ્ટર છે. પછી આ 10મું ચેપ્ટર છે. 11મું ચેપ્ટર જુઓ. 12મા ચેપ્ટરમાં આ મુદ્દાઓ રાખેલા છે, તો આ મુદ્દાઓ પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઢી મૂક્યા છે. 13મા ચેપ્ટરમાં જુઓ, આ મુદ્દાઓ રાખેલા છે, આ મુદ્દાઓ નીકળી ગયા છે પરીક્ષાને ધ્યાનમાં રાખીને, બરાબર ને. વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ બધું નીકળી ગયું છે. ઉર્જાના સ્ત્રોતોમાંથી જોઈ લ્યો, આ મુદ્દાઓ રાખેલા છે, સામા આ મુદ્દાઓ કાઢી નાખ્યા છે, બરાબર ને. સામુદ્રિક ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, ન્યુક્લિયર, જૈવભાર, બાયોગેસ પ્લાન્ટ, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. 15મું ચેપ્ટર નિવસન તંત્ર અને એના ઘટકો, સમઘટકો ક્યાં છે, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી અસર પહોંચાડી શકે એ પરીક્ષામાં પૂછી શકે. તો સામો આહાર શૃંખલા, આહાર ઝાડ, નિવસન તંત્ર, તેના ઘટકો, સમઘટકો ક્યાં છે એ બધું પરીક્ષા માટે નથી, બરાબર ને. પછી 16મું ચેપ્ટર જોઈ લ્યો, જંગલને લગતી વ્યક્તિ, પ્રાણી સંગ્રહ, પાણી સંગ્રહ, બધા જ પાણી માટે પાણી એ બધું પરીક્ષા માટે કાઢી નાખ્યું છે, બરાબર ને. પછી સામાજિક વિજ્ઞાન છે, તો એમાં 3, 7, 12, 14, 15, 16, 21 એટલા ચેપ્ટરો જ કાઢી નાખ્યા છે, બરાબર. જ્યારે આટલા પ્રકરણો રાખ્યા છે, એટલે ખાસ તૈયાર કરવાનું, બરાબર. પછી ગુજરાતીમાં જોઈ લ્યો, તો ગદ્ય પદ્ય જે છે એમાં ગદ્ય 4, 10, 20, 22 અને પદ્ય 3, 15, 17 કાઢી નાખ્યા છે પરીક્ષા માટે, બરાબર ને. જ્યારે આટલા રાખ્યા છે. હવે એની સામે વ્યાકરણનો કોઈ મુદ્દો દૂર કરેલો નથી, એટલે આમાં આવતું વ્યાકરણ છે તો તૈયાર કરવાનું જ છે આપણે, બરાબર ને. ત્યાર પછી આ જે છે સેકન્ડ લેંગ્વેજ તો આપણને લાગુ નથી પડતી ને. પછી હિન્દી જે છે એ પણ આપણે જનરલી લાગુ પડતી હોતી નથી. પછી હિન્દી દ્વિતીય ભાષા પણ એ પણ જનરલી કોઈ ઓછા આપણે સિલેક્ટ કરે છે ને, વધારે બધા સંસ્કૃત જ લે છે. હવે અંગ્રેજીમાં જોઈ લ્યો, બરાબર ને. અંગ્રેજી એ જો કાંઈ ફર્સ્ટ લેંગ્વેજ તો તમને લાગુ નહીં પડે ને, એટલે આ જે છે ટેબલ એ આપણને લાગુ પડતું નથી. આ સેકન્ડ લેંગ્વેજ લાગુ પડશે, બરાબર ને. તો એમાં 1 થી 6 રાબેતા મુજબ રાખ્યા છે, પોએમ 1, 2 પણ રાખી છે, બરાબર. 7, 8, 9, 10 એમાં ફંક્શનને બાદ નથી કર્યા, માત્ર જે રીડ પોર્શન આપ્યો છે ને એને જ કાઢ્યો છે, બરાબર. મતલબ કાંઈ નથી કાઢ્યું એમ કહો તોય ચાલે, બરાબર ને. બહુ પછી કંઈ ફરક પડતો હોય નહીં, કારણ કે રીડ જે છે એને ધ્યાનમાં ન લ્યો તમે તો બીજું બધું તો અંદર જે ફંક્શનો છે, વ્યાકરણ છે, એ બધું તો તમારે કરવાનું જ છે. એવી જ રીતે વ્યાકરણના મુદ્દાઓ બધા જે છે ને ફંક્શન્સ છે તમામ એ તો તમારે કરવાના જ છે, બરાબર ને. પછી લેખન કાર્ય પણ 1 થી 10, 10નું બધું તૈયાર કરવાનું જ છે. એટલે આમ જોવા જાવ તો અંગ્રેજીમાં બહુ કાંઈ કાઢ્યું કહેવાય નહીં, માત્ર જે પાઠ છે ને
એ નહીં ધ્યાનમાં લેવાનું, બરાબર ને. એના પ્રશ્ન જવાબને એવું ન કરો. આ 7, 8, 9, 10નું તો હલશે. હવે સપ્લિમેન્ટરી આપણું આવે છે ને બ્લેક બુક, એમાં 1 થી 12 રાખ્યું છે ને 13 થી 22 નથી રાખ્યું. પછી સંસ્કૃતમાં જોઈ લ્યો તો 1, 3, 7, 10, 13, 20, બરાબર ને. તો એની સામે 16, 18 ચાલુ વર્ષ માટે બાદ કરી દીધા છે. ગદ્યમાં 2, 5, 6, 11, 12, 15 રાખ્યા છે તો 9, 17 પાછા કાઢી નાખ્યા છે. નાટ્યમાં 4, 8, 9 રાખ્યા છે તો 14 નીકળી ગયું છે. અભ્યાસ 1 થી 6 રાખેલા છે. વ્યાકરણના મુદ્દામાં કાંઈ ટૂંકમાં ફેરફાર નથી કર્યો, બરાબર. લેખન કાર્યમાં 1, 7, 13, 20ના સ્વાધ્યાયમાં રહેલા જ અર્થ વિસ્તાર પૂછવા, એમાં કોઈ ફેરફાર નથી. તો આ હતું આપણું 10મા ધોરણનું, બરાબર ને. તો એમાં પણ હવે હું માનું ત્યાં સુધી તમને ક્લિયર થઈ ગયો હશે. ને આ બધું જે છે ને એ તમે વચ્ચે વચ્ચે પોઝ કરીને જે કાંઈ પણ લખવા જેવું લાગે નોટ ડાઉન પણ કરી લેજો. જ્યારે જવું પડે ત્યારે અભ્યાસક્રમને જોઈ પણ શકશો, બરાબર ને. એટલે આપણે આ વિડીયો લિંક આપી દીધી છે. હવે અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી લીધા પછી એક આ પરિપત્ર પણ સપ્ટેમ્બર મહિનાનો હતો આમ તો, પણ છતાંય ધ્યાનમાં તમે રાખો, બરાબર ને. કોઈ લાગતા વળગતા હોય તો એને જાણ કરી શકો તમે કે 9 થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા બાબતે તો સ્થળાંતર અત્યારે સતત ચાલુ છે, બરાબર ને. તો એને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેલ છે. તો કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલ 9 થી 12ના વિદ્યાર્થીઓને કઈ તારીખ સુધી શાળામાં પ્રવેશ આપવો તે અંગે માર્ગદર્શક સૂચના જાહેર કરવા અત્રેની કચેરીને વિનંતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ 10ની પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ ધોરણ 11માં પ્રવેશ મેળવવાનો થાય છે. એ બધું આ વખતે ટૂંકમાં લેટ છે ને. તો એ સંદર્ભે શું કીધું છે કે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 થી 12ના પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળામાં તારીખ 30/9/20 સુધી પ્રવેશ આપી શકાશે. અને ત્યારબાદ પણ મતલબ અત્યારે ઓક્ટોબરમાં 31/10/2020 સુધી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની મંજૂરીથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. આ અંગેની વિગતો આપના તાબા હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જાણ અમલ સારું મોકલી આપશો. મતલબ કોઈ તમારા લાગતા વળગતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોય ને એનું વર્ષ ન બગડે ને એ માટે એને તમે આ પરિપત્ર વંચાવી શકો, બરાબર ને. તો આ જે ઉપયોગી માહિતીઓ છે ને પરિપત્રો, એ જરૂર પડે ત્યારે તમે રિવાઇઝ કરતા રહેજો, ચેક કરતા રહેજો. ઉપરાંત આ અભ્યાસક્રમોને લગતી માહિતી તમને GSEBની વેબસાઇટ પરથી પણ મળી જશે, બરાબર ને. તો એ પ્રમાણે હવે તમે થોડી તૈયારી કરજો. આપણે પણ અહીંયા હવે પછીના અભ્યાસક્રમો જે અપલોડ કરશું એમાં જે પરીક્ષામાં પૂછાવાના છે મુદ્દાઓ પર વધારે ફોકસ કરશું. જ્યારે જે કાઢી નાખેલા છે એને માત્ર ઔપચારિક સમજૂતી માટે લઈ લેશું, બરાબર. તો આશા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો તેને લાઈક કરો, તમારા મિત્રોને પણ આનાથી વાકેફ થાય એટલે ફોરવર્ડ કરજો. અને હવે પછી આપણે આ પ્રમાણેનો અભ્યાસક્રમ ધ્યાનમાં રાખી અને આગળના મુદ્દાઓ ચાલુ રાખીએ છીએ. તો અહીંયા આ વિડીયોને પૂરો કરીએ છીએ. અને આ સંદર્ભે કાંઈ તમારા પ્રશ્નો, ડાઉટ, ક્વેરી હોય તો કોમેન્ટમાં મોકલજો. આવજો.